નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં ગઈકાલ બપોરથી ગુજરાતની રાજનીતિમાં બાપુ બાપુ થઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ફરીવાર 2017 પછી નવી પાર્ટી રચવાની જાહેરાત કરી છે. 2017માં એમણે જન વિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી, પણ હવે એ મોરચો ક્યાંય દેખાઈ નથી રહ્યો. અને આ બધી પરિસ્થિતિઓની વચ્ચે હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામની એક પાર્ટીની આવતીકાલે જાહેરાત થવાની છે, 22 તારીખે. પણ કેમ ફરીવાર અને પાર્ટી બનાવવાના જે કામ છે થઈ રહ્યા છે, એની પાછળની રાજનીતિ શું છે, ગુજરાતની રાજનીતિમાં આ પાર્ટીનું કઈ મહત્વ રહેશે ખરું, કે શા માટે આ બધી ઘટનાઓ છે થઈ રહી છે, આ તમામ વિષયો પર વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. સર, કેમ 2017 પછી ફરીવાર આ પાર્ટી બનાવવાનો વારો આવ્યો છે? એની પાછળનું કારણ શું? વાતો આપેલી જે મીટિંગ થઈ હતી અમિત શાહ સાથે, એની પણ થઈ રહી છે અને બીજી પણ વાતો થઈ રહી છે, પણ એક્ઝેક્ટ કારણ શું છે? શા માટે આ ફરીથી પાર્ટી બનાવવાનો વારો છે બાપુને આવ્યો છે આટલી ઉંમરે? 2017 પછીની પણ એક ઘટના કહું સમીર, એ કદાચ અત્યારે લોકો ભૂલી ગયા છે. એ વખતે 2017માં એમને જનશક્તિ નામ આપ્યું હતું, પણ 2022ની જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એમણે એક મોરચો બનાવ્યો હતો. એનું નામ જ એમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક મોરચો એવું રાખ્યું હતું. અને આ મોરચાનું રજીસ્ટ્રેશન તેઓ એ વખતે કરાવી ન શક્યા રાજકીય પક્ષ તરીકે, કારણ કે તમારે ચૂંટણી લડવી હોય તો તમારે ચૂંટણી પંચમાં પોતાની પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડે, પણ એ કરાવી ન શક્યા. એટલે એ વખતે એમણે શું કર્યું કે આ બેનર હેઠળ કેટલાય અપક્ષ ઉમેદવારો રાખ્યા. એટલે મૂળભૂત રીતે ઉમેદવાર અપક્ષ હોય એનું નિશાન અલગ હોય, પણ એનું એફિલિએશન એટલે કે એનું જોડાણ આ મોરચા સાથે હોય, જે રાજકીય પક્ષ તરીકે નું હતું. હવે આ જ ટાઇટલ હેઠળ એમણે ફરીથી આ વખતે ચૂંટણી લડવા માટે થઈને તૈયારી કરી છે, અને એમણે હવે પ્રોસિજર પણ કરવાના છે તેઓ, કે જેમાં ચૂંટણી પંચમાં પોતે રજીસ્ટ્રેશન કરાવશે અને રજીસ્ટ્રેશન કરાવ્યાની સાથે સાથે એનું એક નિશાન પણ લેશે. આની અગાઉ શંકરસિંહ વાઘેલાએ એ જનશક્તિ પાર્ટી કરી, એની અગાઉ તમને ખ્યાલ હશે તો ભાજપમાંથી વિદ્રોહ કરીને રાજપા પણ બનાવી હતી. તો એ બધા તમને ખ્યાલ છે કે શંકરસિંહ વાઘેલા એ બહુ જ મહત્વકાંક્ષી રાજકારણી છે ગુજરાતના. એમની મહત્વકાંક્ષા જે તે વખતે અત્યંત ઊંચી હતી, અને એના કારણે જ તેમને ભાજપમાંથી વિદ્રોહ કરેલો, ને એમાં ઘણી વખત ઘણા ભાજપી લોકોને ઝટકો પણ લાગ્યો હતો. શંકરસિંહ જેવા નેતા એમ કે પાર્ટી છોડશે એનો, અને એમાં પાછળ ઘણા બધા ભાજપના જ એમના સમર્થકો જે હતા એ પાર્ટી છોડીને જતા રહ્યા. એટલે આ ભાજપમાં પહેલું ભંગાણ શંકરસિંહે પાડ્યું હતું. એ પછી અત્યાર સુધીમાં જુઓ તમે, ભાજપમાં ઘણા બધા ઘટનાક્રમો ઘટમાળો થઈ, પણ હજુ સુધી કોઈ નેતાએ એવી હિકમત કરી નથી શંકરસિંહ વાઘેલા જેવી કે બળવો પોકારે. એમનો જે અંદરની વ્યથા જે છે એ બધી એમની એમ રાખે છે, પણ બળવો નથી પોકારી શક્યા. એનું એકમાત્ર કારણ કે શંકરસિંહ જેટલી મહત્વકાંક્ષા લગભગ ભાજપના કોઈ બીજા નેતામાં નથી. રાજકીય મહત્વકાંક્ષા જેને કહીએ, પોલિટિકલ એમ્બિશન, એ કોઈ. અને બીજું, મહત્વકાંક્ષા ઉપરાંત શંકરસિંહની જીજીવિષા પણ ખૂબ છે. લગભગ 80 વર્ષ કરતા વધારે ઉંમર છે એમની, પણ રાજકીય જીજીવિષા જેને કહીએ કે રાજકારણમાં સતત જીવતા રહેવું, જીવંત રહેવાની જે એક અંદરની ઈચ્છા હોય, અને એ એમની જબરદસ્ત છે. એટલે એ ક્યારેય શંકરસિંહ વાઘેલા ગુજરાત માટે કે ગુજરાતના રાજકારણ માટે એકદમ જેને કહીએ ને ઇરરિલેવન્ટ થઈ જાય, એવું નથી ઈચ્છતા. એટલે આ પ્રકારે એમણે હમણાં તમે જુઓ ઘણા સમયથી તેમની રાજકીય પ્રવૃત્તિ લગભગ બંધ પડી ગઈ હતી. આ દરમિયાન તેઓ એનસીપીમાં પણ જોડાયા હતા. તમને યાદ હશે, શરદ પવારની સાથે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બની ગયા, મહામંત્રી પણ બની ગયા હતા. તો આવી રીતે એમણે અનેક વખત આવા રાજકીય જોડાણો કર્યા છે, કોંગ્રેસમાં પણ જઈ આવ્યા. એટલે શંકરસિંહ સતત પોતાના રાજકારણને જીવંત રાખવા માટે આ પ્રયત્નો કરે છે. હવે તમારો જે પ્રશ્ન છે કે આની પાછળનો આશય શું, તો સૌથી પહેલા તો આ જ આશય છે કે એમની રાજકીય મહત્વકાંક્ષા અને રાજકીય જીજીવિષા ખૂબ ઊંચી છે, એને ક્યારેય છોડી શકતા નથી. એટલે જો શંકરસિંહને લોકો ભૂલી જાય તો એ પસંદ ના કરે, એટલે આ સતત પ્રયત્નો કરતા રહે છે. હવે બીજી વાત રાજકારણને લઈને, તો તમે વિચાર કરો કે 2022ની ચૂંટણીમાં કે અગાઉ જ્યારે પણ શંકરસિંહ વાઘેલાએ પોતાનો કોંગ્રેસમાંથી અલગ ફાંટો પાડ્યો અને પછી જે ચૂંટણી લડ્યા, અથવા તો ચૂંટણી ન લડીને પણ જે કામ કર્યા, એના કારણે ફાયદો કોને થયો?
ભારતીય જનતા પાર્ટીને થયો. કોંગ્રેસને તો સદંતર નુકસાન ગયું છે. શંકરસિંહ આમ ભલે કહેતા હોય કે હું ભાજપને ધ્વસ્ત કરવા માંગુ છું, અથવા તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભિમાનને હું નીચે લાવવા માંગુ છું, એટલા માટે હું એમના જેટલા પણ વિરોધી હશે એમની સાથે ઉભો રહીશ. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે એમને ખૂબ સારા સંબંધ છે. યાદવ પોતે અહીંયા આવે છે, શંકરસિંહ વાઘેલા ત્યાં જાય છે. એટલે આમ દેખાય છે એવું, પણ પરિણામ સ્વરૂપ તમે જુઓ કે એમના જેટલા પણ કામ છે અત્યાર સુધીમાં, ચૂંટણી લડવા પાછળના નિર્ણયોથી માંડીને, એનાથી ક્યારેય બીજેપી સિવાયના કોઈ પક્ષને ફાયદો થયો હોય એવું થયું નથી. હવે થોડા સમય પહેલા એમણે અહીંયા અમદાવાદમાં જ્યારે રાજપૂત સમાજનું એક સંમેલન ફરી મળ્યું લોકસભાની ચૂંટણી પછીનું, આ એમના સમાજના એક્ટિવિસ્ટને ફરી જાગૃત કરવા માટેનું, એમાં શંકરસિંહ વાઘેલા ડાયસ ઉપર બેઠા હતા. એમને કદાચ મનમાં એવું હશે વાઘેલાને કે કદાચ આ સમાજ મને એમની સત્તાની કમાન સોંપશે ને હું નિર્ણાયક સાબિત થઈશ, પણ એના બદલે સમાજે શંકરસિંહને બદલે ભાવનગરના જે રાજકીય જે રાજવી છે એમને એના કમાન સોંપી દીધી. એટલે શંકરસિંહ માટે ચેલેન્જિંગ તો હતું જ કે હવે સામાજિક રીતે અને રાજકીય રીતે જીવંત રહેવા માટે કોઈ બીજો હથિયાર લેવું પડશે, અને એમણે આ જે ડેમોક્રેટિક પાર્ટી છે એનું નિર્માણ કર્યું છે. હવે તમે જુઓ કે ક્ષત્રિય અને રાજપૂત જે સમાજ છે એમની નારાજગી હજુ પણ છે. એવું નથી કે એ લોકો લોકસભાની ચૂંટણી વખતે જે થયું હતું એ બધું ભૂલી ગયા છે. અને એના કારણે હવે જે આવતા મહિને અથવા તો જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ્યારે ગુજરાતમાં પાલિકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, ત્યારે એના વિપરીત પરિણામો જોવા મળી શકે છે. લોકસભાની ચૂંટણી એટલા મોટા સ્કેલ ઉપર યોજાતી હોય છે કે જેમાં લગભગ 7 થી 8 લાખ જેટલા તો મતદાર હોય છે. એટલે રાજપૂત સમાજ જો ભાજપથી વિપરીત મતદાન કરે તો પણ એમાં ભાજપને સીધી રીતે કોઈ નુકસાન એ વખતે નહોતું, અને થયું પણ નહીં. તમે જુઓ રૂપાલા જેવા ઉમેદવાર જીતી પણ ગયા. જામનગરમાં જેની અસર ખૂબ વર્તાઈ, ત્યાં પણ પાટીદાર ઉમેદવાર હાર્યા અને પૂનમ માડમ જીતી ગયા. તો આવા કિસ્સામાં તમે હવે જુઓ તો જે પાલિકા અને પંચાયતની જે ચૂંટણી હોય છે એના એક વોર્ડમાં લગભગ તમે જુઓ ને તો બહુ ઓછું મતદાન જે હોય. અમુક ગામોમાં તો જોઈએ પંચાયતોમાં તો એમાં ઘણીવાર 1000 થી માંડીને 10-12 હજાર સુધીના વોટિંગ હોય. તો એવા કિસ્સામાં જો રાજપૂત સમાજ ત્યાં આગળ જે તે ગામમાં અથવા પંચાયતની કે પાલિકાની જે સીટ ઉપર પ્રભુત્વ ધરાવતો હોય, તો ભાજપને બહુ મોટું નુકસાન સહન કરવાનું આવે. ભલે લોકસભામાં ના કરી શકાય, પણ આ વખતે તો બિલકુલ મોકો છે કે રાજપૂત સમાજ ધારે તો ભાજપને પરાસ્ત કરી શકે અમુક જગ્યાએ, અમુક મોરચામાં. તો એ અસર ખાળવાના ભાગરૂપે શંકરસિંહ વાઘેલાએ અહીંયા આ નિર્ણય લીધો હોય તો હું એને આશ્ચર્યકારક નહીં ગણું. કારણ કે રક્ષાબંધનના દિવસે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે જે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મીટિંગ થઈ, એ કોઈ પણ રીતે મને એવું નથી લાગતું કે અનાયાસે અને અચાનક થઈ ગયું હોય. ગૃહમંત્રી છે અમિત શાહ દેશના, ગૃહમંત્રીનો શેડ્યુલ હંમેશા પહેલેથી નક્કી હોય. અમિત શાહને અચાનક ઈચ્છા થઈ જાય કે હું ગાંધીનગરના સર્કિટ હાઉસમાં જઉં અને ત્યાં શંકરસિંહ ઓલરેડી હાજર હોય, એવું બનવું બહુ મુશ્કેલ છે. એટલા માટે સમીર, કે ગૃહમંત્રીને સર્કિટ હાઉસમાં અચાનક જવાની ઈચ્છા થાય તો ત્યાં એએસએલ થાય, એના અગાઉથી માહિતી પણ હોવી જોઈએ કે અહીંયા અમિત શાહ કોઈ કામ અર્થે આવવાના છે. અચાનક એમનું સિવાય કે કોઈ ઇમરજન્સીનો હેલ્થને લગતો કેસ હોય, કંઈક સ્વાસ્થ્યને લગતી કોઈક હોય, જેમાં કહીએ કે અનુકૂળતા ન હોય, તો એના માટે અચાનક જવું પડે. બાકી કોઈ દિવસ સર્કિટ હાઉસ ઉપર, અને આમ પણ એવા કિસ્સામાં હોસ્પિટલે જવાનું હોય, સર્કિટ હાઉસ તો ન જવાનું થાય. પણ ઇમરજન્સીનો કોઈ એવો કેસ હોય તો જવાનું થાય. પણ એ વખતે શંકરસિંહ વાઘેલા ત્યાં ઉપસ્થિત હોવું એમનું એ મુશ્કેલ એટલા માટે છે કે શંકરસિંહ વાઘેલાનું જે નિવાસ સ્થાન છે વસંત વિહાર, એ ગાંધીનગરમાં સર્કિટ હાઉસના પેલા છેડે છે. એટલે શંકરસિંહને ગાંધીનગરના સર્કિટ હાઉસમાં જવાની પણ કેમ જરૂર પડી, અમિત શાહને પણ કેમ જવાની જરૂર પડી, અને એ જો જવાની જરૂર પડી તો એક જ સમયે કઈ રીતે થઈ ગયું. એટલે આ બધી વસ્તુઓ મને તો બહુ જ પ્રી પ્લાન્ડ હોય એવું લાગે છે. અને એમની વચ્ચે જે બેઠક થઈ એમાં હું માનું છું ત્યાં સુધી ઘણી બધી બાબતો સમાધાનો પણ થયા હોય, એને હું નકારતો નથી. એટલે આ એક વ્યવસ્થિત રણનીતિના ભાગરૂપે જ આ બધી આખી વસ્તુ આવી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે શંકરસિંહ તરફથી જાહેરાત થઈ છે કે અમે લોકો હવે રજીસ્ટ્રેશન કરાવીશું પાર્ટીનું, અને વિધિવત જાહેરાત એમ કે આવતીકાલે કરીશું.
અને વિધાનસભાની ચૂંટણી પણ લડવાની વાત છે. હવે તમે વિચાર કરો, અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે ભાજપને લઈને, એ જે 156 બેઠકો 22માં જીતી ગયા, દેટ વોઝ ગુડ ઇનફ. પણ હવે એ મુકામ હાંસલ કરવો એ મુશ્કેલ છે. અત્યારે ઘણી બધી અંદર જે તડા પડ્યા છે, ઘણા બધા ડિસ્પ્યુટ્સ ઉભા થયા છે, ઘણી બધી આંતરિક જે રામાયણો સંગઠનમાં, સરકારમાં ઊભી થઈ છે. અને કેટલેક અંશે તો હું તમને એમ પણ કહીશ કે સરકારને લઈને જે હવેની જે છબી છે, એમાં ક્યાંક ધૂમિલ થઈ છે આ છબી. કારણ કે ઘણા બધા લો એન્ડ ઓર્ડરના સિચ્યુએશન છે, કેટલેક ખૂણા ખાંચેથી ભ્રષ્ટાચારની બાબતો બહાર આવી રહી છે. તો એને લઈને હવે 156 બેઠકો જીતવી એ અઘરી છે. તો એવા સંજોગોમાં શંકરસિંહ જો પોતાના ઉમેદવારો ઉભા રાખશે, તો હું માનું છું ત્યાં સુધી એ વિપક્ષના મતો તોડશે, સત્તા પક્ષના મતો નહીં તોડી શકે શંકરસિંહ. એટલે આ રીતે યેનકેન પ્રકારેણ અથવા તો અપ્રત્યક્ષ રીતે પણ શંકરસિંહના ચૂંટણીના મેદાનમાં આવવાથી સત્તા પક્ષને અહીંયા ગુજરાતમાં એટલે કે ભાજપનો ફાયદો થશે. એટલે આ સળંગ હું આ રીતે ડોટ કનેક્ટ કરી અને એમની આ રાજકીય જાહેરાતને જોઉં છું. બરોબર. અને સર એક વસ્તુ મારે જાણે છે, હું નામ ભૂલી ગયો છું, પરંતુ જે તે સમયે એનો જે પક્ષ હતો એને કોંગ્રેસમાંથી વિલય કરી દેવામાં આવ્યો હતો. પછી આપે જે કહ્યું કે એનસીપીમાં મહાઅધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે પણ જે પોતાનો પક્ષ એમણે બનાવ્યો હતો, એના જેટલા પણ કાર્યકર્તા હતા એને ફરી એનસીપીમાં રાખી દીધા હતા. અને અત્યારે હવે સવાલ એ ઉભો થાય કે આવી રીતના કાર્યકર્તાઓ લાવશે હવે ક્યાંથી બાપુ? વસ્તુ એ જ છે, હું તમને એ જ કહેવા માંગુ છું કે શંકરસિંહ વાઘેલાએ એ વખતે જે પાર્ટી સ્થાપી હતી એ ભારતીય જનતા પાર્ટીના જેવા જ નામ ઉપર રાષ્ટ્રીય જનતા પાર્ટી, રાજપા એને કહેતા, એ પાર્ટી હતી. પછી એ પાર્ટીની સરકાર કોંગ્રેસના ટેકાથી બની પણ ખરી, ફરી પાછી તૂટી પણ ખરી, કારણ કે અંદર ભાજપમાં પણ ઇસ્યુઝ થયા અને પછી આંતરિક જે વિખવાદો થયા. અને સરવાળે પછી શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવાનું નક્કી કર્યું. કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા અહેમદ પટેલ અને સોનિયા ગાંધી સાથેના ડિસ્પ્યુટને કારણે છૂટા પડ્યા. મૂળભૂત રીતે અહેમદ પટેલ વચ્ચેના ડિસ્પ્યુટને હા કારણે. હા, એટલે આ કારણ કે એમની ઇન્સિડેન્ટની હું વાત કરું છું. ફરિયાદ એ હતી કે સોનિયા ગાંધી જે તે વખતે કોંગ્રેસના સર્વે સર્વા હતા, તેઓ અહેમદ પટેલને કારણે શંકરસિંહ વાઘેલાની વાત સાંભળતા નહોતા. એટલે 2017ની સાલમાં એમને કોંગ્રેસમાંથી પણ છૂટું લીધું. અને એમના ઘણા બધા જે એમના સમર્થક ધારાસભ્યો જે હતા, એ લોકોને એમણે ભાજપમાં મોકલ્યા. એમાંના તમે બળવંતસિંહ રાજપૂત અત્યારે મંત્રી છે એમની વાત કરો, રાઘવજી પટેલ હાલમાં જે મંત્રી છે એમની વાત કરો, આ બધાને એમણે ધીરે ધીરે કરીને મોકલી દીધા. શરૂઆત વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાથી પણ થઈ, કારણ કે વિઠ્ઠલ રાદડિયા મૂળભૂત રીતે શંકરસિંહની સાથે કોંગ્રેસમાં ગયેલા, રાજપા થઈને કોંગ્રેસમાં ગયેલા નેતા. મૂળભૂત રીતે વિઠ્ઠલ રાદડિયા તો ભાજપના જ હતા. તો આવા ઘણા બધા નેતાઓ જે છે શંકરસિંહ વાઘેલાની અડખે પડખે હતા, એ બધા અત્યારે મોટા ભાગના ભાજપમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાએ જયારે કોંગ્રેસમાંથી છૂટા પડવાની વાત કરી, ગાંધીનગરના ટાઉન હોલમાં એ 2017માં એમણે જાહેરાત કરી હતી. એ વખતે હું ત્યાં આગળ પ્રત્યક્ષ હાજર હતો. એ વખતે કેટલાક જે એમના કોંગ્રેસી ધારાસભ્યો હતા એમની સાથેના, એમના જૂથના, એમને પણ શંકરસિંહ વાઘેલા મનાવવા ગયા હતા કે તમે પણ અત્યારે મારી સાથે ચાલો અને એવી જાહેરાત કરો કે અમે પણ કોંગ્રેસ છોડીએ છીએ. પણ એ વખતે ઘણા બધા એ સંમત નતા થયા કે અમે તમારી સાથે કોંગ્રેસ છોડવા તૈયાર નથી, અમારે કોંગ્રેસ સાથે બીજા કોઈ ઇસ્યુ છે, પણ અમે તમારી સાથે નહીં છોડીએ. એટલે શંકરસિંહ વાઘેલાની પાસે હવે બહુ મુઠ્ઠીભર એવા લોકો છે કે જે એમના સમર્થકો ગણી શકો. એટલે આમ જોવા જઈએ તો એમની પાસે એમને જે અધ્યક્ષ બનાવવાની વાત કરી છે રાજેન્દ્રસિંહની, ડોક્ટરની, એ તો વર્ષોથી એમના ચુસ્ત પડછાયાની જેમ સાથે રહેનારા છે. અને રાજેન્દ્રસિંહ પાસે બીજો કોઈ વિકલ્પ નથી શંકરસિંહ સિવાયનો. તો એના માટે થઈને એમને છૂટકો જ નથી, એટલે રાજેન્દ્રસિંહને એમણે અધ્યક્ષ બનાવ્યા. પણ એ સિવાય બીજું મોટું માથું કહી શકો એવી કોઈ વ્યક્તિ નથી. એટલે શંકરસિંહ વાઘેલા કરશે શું કે જે તે વિસ્તારમાં ત્યાં આગળ કોઈક રાજકીય રીતે થોડોક આગળ હોય અને મત તોડી શકે જ્ઞાતિના કે અન્ય કોઈ સમીકરણને કારણે, એવી વ્યક્તિને પોતે ટિકિટ આપશે. જેથી કરીને એ માણસ ત્યાં આગળ પોતાનો બાહુબલનો કે એ ગમે તે ઉપયોગ કરી અને ત્યાંથી રાજકીય રીતે કોઈક, ચાહે રૂલિંગ પાર્ટી ક્યાં તો વિપક્ષ, એની પાસેથી કોઈ પણ મોનેટરી ગેઇન્સ કે એવા અનેક બેનિફિટ્સ પણ લઈ શકશે. એટલે આમ જોવા જઈએ તો જેની રિપ્યુટેશન જે ખૂબ છે અથવા તો જે પ્રસ્થાપિત નેતાઓ છે,
એમાંના અત્યારે શંકરસિંહ સાથે કોઈ નથી, એટલે શંકરસિંહે પોતાની ટીમ જે છે એ નવી બનાવવી પડશે. બિલકુલ સર, એક વસ્તુ પણ જાણવી છે કે ગોલ્ડન જુબલી ગુજરાતના રાજકારણમાં પૂરી કરેલા શંકરસિંહ બાપુ છે, એમનો આવતીકાલે કઈ કાર્યક્રમ વગેરે છે ખરો, કે કઈ રીતના જાહેરાત વગેરે કરવાના છે ને એ બધું કઈ હા, એટલે ગુજરાતમાં એમણે ગઈકાલે જે વાત છે, ગઈકાલે જે હતું એમાં એમણે સત્તાવાર રીતે જાહેરાત નથી કરી. આ મુદ્દો બહાર આવેલો, સમાચાર બહાર આવ્યા છે કે શંકરસિંહ વાઘેલા આ પ્રકારનું એક પોલિટિકલ ફોરમ બનાવી રહ્યા છે, પણ એની સત્તાવાર જાહેરાત એવો આવતીકાલે કરવાના છે પોતાના નિવાસસ્થાન, જે વસંત વિહાર, હવે પહેલા વસંત વગડો હતો, હવે એનું નામ વસંત વિહાર કરી નાખ્યું છે. તો એ જગ્યાએથી એમને એમના સમર્થકો જે પણ છે એમની સાથે રહી, હું એમ નહીં કહું કે શંકરસિંહ સાથે બિલકુલ કોઈ સમર્થક તરીકે જોડાયેલા નથી. આજની તારીખે પણ શંકરસિંહના જે મૂળિયા જે છે ઊંડા છે રાજકારણમાં, અને શંકરસિંહ પોતે ઘણા એવા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ઘણા લોકો સાથે જોડાયેલા છે. એટલે જ માનો કે તમે જો શંકરસિંહ ચાહે તો 5,000 માણસને ભેગા કરવા હોય કે 10,000 માણસને ભેગા કરવા હોય તો શંકરસિંહ માટે કઈ બહુ મોટી વાત નથી. પણ એ ફંક્શનમાં સ્ટેજ ઉપર બેસેલા જે લોકોની વાત કરીએ તો એ શંકરસિંહ સિવાયના બાકીના ચહેરા એટલા પ્રસ્થાપિત ગણો અથવા તો જાણીતા ગણો એવા કોઈ નહીં હોય. એટલે આવતીકાલે ત્યાં એક શો થશે એવો કે જેમાં શંકરસિંહ વાઘેલા વ્યવસ્થિત રીતે એની એક જાહેરાત કરશે, પણ એ ઔપચારિકતા હવે રહેશે. બિલકુલ. થેન્ક યુ સો મચ સર કે ડિટેલમાં એટલું એનાલિસિસ કરી, ડોટ્સ જોડી, રાજનીતિ અને જે ઇતિહાસમાં બનાવો બન્યા છે એ બધું જોડી અને ગુજરાતને સમજાવી આપ્યું કે ભાઈ જો આવી રીતના આખે આખું છે, હવે તમે તમારી રીતના જાણો, સમજો, કવિતા આખી આવી રીતના છે. થેન્ક યુ સો મચ સર આટલી ડિટેલમાં માહિતી આપવા બદલ. વેલકમ. થેન્ક યુ સર.